जो वीडियो છે એક માણસની એક સમસ્યાનો વિશે એક વિચાર શક્તિ જોઈએ આપણે કે માણસને કેટલી કેટલી ધારો કે બહેનોના લગ્ન થાય, ભાઈઓના લગ્ન થાય, દીકરીઓના લગ્ન થાય, માં સમસ્યા બહુ મોટે પાયે થતી હોય કે ભાઈ એનું શું કરવું, એને કઈ રીતે કરવું. આજે માણસ ડિપ્રેશનની અંદર હોઈ ગયેલ છે. એટલે એના સોલ્વ માટે બધી સમાજોએ એવી રીતે કર્યું કે ભાઈ સમૂહ લગ્ન કરીએ, આવી રીતે આ સુવિધા કરીએ. કોઈએ એવું કીધું કે સોનું નહીં આપવાનું, કોઈ એમ કીધું કે આવી રીતે ભાઈ મામેરામાં આવી રીતના લઈ આવું. પણ જો નજીક ન હોય, બેન હોય ને એનો મામો થતો હોય તો એની ભાણેજ માટે તો કંઈક ને કંઈક લઈ જવું પડે ને. અથવા કોઈ એવા સંબંધી હોય, કોઈ એવી રીતે હોય કે એ કુટુંબને નજીક ના હોય તો તેને દીકરીએ અપેક્ષા રાખી હોય અથવા દીકરાએ અપેક્ષા રાખી હોય કે મારે આવી રીતે કરવાનું છે. તેના માટે માણસ કેટલો બધો એક વિચારસરણીમાં હાલે, એક ટેન્શનમાં આવે. ટેન્શન તમે લવમાં એના માટેના પણ રસ્તા ઘણાય છે કે જ્યારે આ બધું લગ્નના પ્રસંગોની અંદર પણ આપણે કોઈ એવી એક સ્કીમ આપીશું કે બધાને થોડા પ્રશ્નોના સોલ્વ થાય. એ સોલ્વ કરવા માટેના ઘણા અભ્યાસ ચાલુ છે. આજે જય રામાપીર. બહુ સમસ્યાનો વિડીયો કરતે કરતે બાદલભાઈ પર આવી ગયા પાછા. બાદલભાઈ કઈક વાત કરશે સમસ્યા વિશે. રામાપીરના દર્શન કરીને આવ્યા ઉમરેઠી ગામ. ભારી મજા આવી ગયો એમ. વાવાઝોડાને લેતો ગયો તો ઉમરેઠી ગીર વાવાઝોડા ઉમરેઠી વાવાઝોડા છે વાવાઝોડા એમ છે. ત્યાં મંડપ છે એટલે આ રામાપીરનો. બધા યુટ્યુબ ઉપર બધા જોઈને તમે શું કહેવા માંગો બધાને? દર્શન કરીને આવ્યા. રામાપીરના દર્શન કરવા જઈ ગયો. ઉમરેઠી ગામ છે, હા બહુ મજા આવે. ને આપણે શાંતિ, મનને બહુ શાંતિ મળે ત્યાં જાય એટલે આપણે એમ થાય કે આપણે હવે ઘેર નથી જવું. એવું છે. વાટાણે પાછું જાવું ધાબરામ લઈને. જો ભાઈ આ બધા દર્શન કરવા ગયા તેને પણ બહુ મજા આવી. તો કેટલા ખુશ થઈને કેટલી વાતો કરે છે આજે કે ભાઈ આ એક કોઈ પણ જીવનની અંદર સારું કામ કરે તો એનો ઉત્સાહ અલગ જ આવે છે. આપણી જે આગળની જે સમસ્યા છે એનો પર રસ્તો કાઢીશું. અને આજે આ જે વિડીયો પાછો ત્યાંથી અડધો મોટો સ્કોર કર્યો